ઘટનાની હકીકત એ પ્રકારની છે કે ગઈકાલે રાત્રે દાહોદ એ ડિવિઝન પોસ્ટ વિસ્તારમાં કસ્બા વિસ્તારમાં ઘટના ઘટી હતી, જેમાં એક પિકઅપ બોલેરોમાં ભેંસો ભરી કૃતાપૂર્વક લાવવામાં આવી રહી છે. એ આધારે જે અમુક ગૌરક્ષક સમિતિના સભ્યો અથવા ગૌરક્ષક માટે કામ કરતા લોકો છે એ ત્યાં એમને બચાવ માટે ગયા હતા અને એ દરમિયાન કસ્બા વિસ્તારમાં જે ગાડી છે એમને અન્ય લોકોએ ઘેરી વળ્યા હતા અને ત્યારબાદ જ્યાં સભ્યો છે એમની તથા સ્થાનિક લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી, જેની અંદર જ્યાં લોકો છે એમની સાથે મારામારી થઈ હતી અને એમના જે ગાડી હતી એમના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક પોલીસ કાફલો ત્યાં પહોંચી ગયો હતો અને આગળની તમામ ઘટના જે અટકાવી હતી અને જે ગાડી હતી એમને સહી સલામત પોલીસ સ્ટેશન લાવવાની તજવીજ સૌએ ભેગા મળીને હાથ ધરી હતી. આ અન્વયે એ ડિવિઝન ટાઉન પોસ્ટેમાં ગુનો દાખલ થયો છે, જેમાં પશુકૃત અધિનિયમની કલમો, રાયોટિંગની કલમો તથા મારામારીની જે કલમો છે તમામ લગાડવામાં આવેલી છે અને એ અન્વયે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના અધિકારી છે તપાસ હાથ ધરી રહ્યા છે. આ બાબતે પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કેટલા લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો છે? હાલમાં 12 લોકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, પરંતુ તપાસ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ, ટેકનિકલ પુરાવા તથા અન્ય જેવી માહિતી છે એના આધારે પ્લસ માઇનસ થઈ શકે છે અને આગળ તપાસ મુજબ અન્ય લોકો નામ પણ ખુલી શકે છે અને અન્ય કલમોનો ઉમેરો પણ થઈ શકે છે.